લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહિનાની 21 તારીખે જ ખુલે છે સસ્તા અનાજની દુકાન. ગરીબ લાભાર્થીઓ હેરાન પરેશાન. ફતેપુરા કરોડિયા વિસ્તારમાં આવેલા સસ્તા અનાજની દુકાન પર અનાજ વિતરણમાં થતા વિલંબ અને સંચાલકની બેદરકારીને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. ગરીબ પરિવારોને સમયસર અનાજ ન મળતા તેમણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર દુકાન મહિનાની માત્ર 21 તારીખે જ ખોલવામાં આવે છે, જેના કારણે લાભાર્થીઓને રેશન મેળવવા માટે લાંબી રાહ જોવી પડે છે. જ્યારે આ બાબતે દુકાન સંચાલક ચંપકભાઈનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે આ જથ્થો 10 તારીખે જ આવી જાય છે, પરંતુ ફિંગરપ્રિન્ટ ઓપરેટર સમયસર ઉપલબ્ધ ન હોવાને કારણે દુકાન ખોલવામાં વિલંબ થાય છે. સંચાલકે વધુમાં જણાવ્યું હતું કે અગાઉના ઓપરેટરો બદલાઈ ગયા છે અને હાલ નવા માણસને રાખવામાં આવ્યો છે, જે અન્ય ગામમાં પણ સેવા આપવા જાય છે. તેથી તારીખ 20 પછી જ વિતરણ શરૂ થશે. મહત્વની વાત એ છે કે સરકાર દ્વારા ગરીબોને સમયસર અનાજ મળી રહે તે માટે આયોજન કરવામાં આવે છે, પરંતુ અહીં સ્થિતિ કંઈક અલગ જ છે. એક તરફ દુકાન સંચાલક ઓપરેટરની અછતનું બહાનું કરે છે, તો બીજી તરફ ઓપરેટર પણ પોતાની મરજી મુજબ કામ કરતા હોવાનું જણાય છે. આટલા લાંબા સમય સુધી દુકાન કેમ બંધ રહે અને જથ્થો આવ્યા પછી પણ વિતરણ આટલો વિલંબ કેમ, એ એક તપાસનો વિષય છે. તંત્રની રહેમ નજર હેઠળ સસ્તા અનાજના આ દુકાનદાર દ્વારા આચરવામાં આવતી આ લાપરવાહી સામે લાગતા વળગતા ઉચ્ચ અધિકારીઓ કોઈ પગલાં લેશે કે કેમ, તે હવે જોવું રહ્યું. સ્થાનિક રહીશોની માંગ છે કે ગરીબ પરિવારોને દર મહિને નિયત સમયે અનાજ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને જવાબદાર સંચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કાળઝાળ ગરમીમાં કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેતા ગરીબ કાર્ડધારકો માટે પંખા કે પીવાના પાણીની પણ કોઈ સુવિધા કે વ્યવસ્થા નથી. રિપોર્ટર યાસિર ગુડાલા, દાહોદ.